નમસ્કાર. ચાલો આજે એક બહુ જ મહત્વના વિષય પર વાત કરીએ. એક વિચારશીલ વ્યક્તિ તરીકે સમાજ પ્રત્યે આપણી શું જવાબદારી છે? ખાસ કરીને આજે આપણે ઊંડાણમાં ઉતરીને સમજીશું કે એક તર્કવાદીની સામાજિક જવાબદારી ખરેખર શું હોય છે. ચાલો શરૂઆત જ એક મોટા સવાલથી કરીએ. શું આપણે ફક્ત માની લેવા માટે જન્મ્યા છીએ કે પછી પૂછવા માટે? જરા વિચારો. આ એક જ સવાલ આપણી આખી દૃષ્ટિ બદલી શકે છે. ચાલો આ જ સવાલને મનમાં રાખીને આપણે આગળ વધીએ. તો સૌથી પહેલો સવાલ એ થાય કે આ તર્કવાદી છે કોણ? આપણે કોની વાત કરી રહ્યા છીએ? અને અહીં જે મુખ્ય સંઘર્ષ છે ને એ છે પરંપરા અને વિવેક બુદ્ધિ વચ્ચેનો. એટલે કે જે વર્ષોથી ચાલતું આવે છે તેની સામે જે આપણું મગજ કહે છે તે. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો રેશનાલિસ્ટ એટલે કે તર્કવાદી એ એવી વ્યક્તિ છે જે કોઈ પણ વાતને એટલા માટે સાચી નથી માની લેતી કેમ કે વડીલો કહી ગયા છે અથવા આ તો આપણી પરંપરા છે. ના, એ દરેક વાતને પોતાની બુદ્ધિની કસોટી પર ચકાસે છે. એ લોજિક, પુરાવા અને કારણોને મહત્વ આપે છે. અહીં જુઓ, આ બે વિચારધારા વચ્ચેનો જે મૂળભૂત તફાવત છે ને એ એકદમ સ્પષ્ટ છે. એક બાજુ પરંપરા કહે છે, ભાઈ આ તો વર્ષોથી ચાલતું આવે છે, બસ માની લો. પણ બીજી બાજુ તર્ક એક બહુ જ સરળ પણ શક્તિશાળી સવાલ પૂછે છે. એક મિનિટ, પણ શું એ ખરેખર સાચું છે? શું એ યોગ્ય છે? અને આ એક નાનકડો સવાલ જ આખી વિચારધારામાં ક્રાંતિ લાવી શકે છે. તો હવે ચાલો જોઈએ કે તર્કવાદીની પહેલી અને કદાચ સૌથી મહત્વની સામાજિક જવાબદારી શું છે. અને એ છે અંધશ્રદ્ધા સામેનો સંઘર્ષ. એટલે કે સમાજમાં જાગૃતિ ફેલાવવી અને સત્યનો બચાવ કરવો. તો સમાજમાં એમની ભૂમિકા શું છે? જો તર્કવાદી ફક્ત બેસીને જોયા નથી કરતો. એની જવાબદારી છે ખોટી માન્યતાઓ અને અંધશ્રદ્ધાને ખુલ્લો પડકાર આપવાની, જે રિવાજો લોકોનું શોષણ કરે છે એને સમાજ સામે લાવવાની. અને હા, ખાસ કરીને આજના સમયમાં ચમત્કારોના નામે જે છેતરપિંડી થાય છે કે પછી જે ખોટી અફવાઓ ફેલાય છે એની સામે એક મજબૂત દિવાલ બનીને ઊભા રહેવાની. હવે આવીએ બીજી એક ખૂબ જ મહત્વની જવાબદારી પર, અને એ છે વિજ્ઞાન અને સત્યની શોધ. પણ એક મિનિટ, અહીં વાત ખાલી ફિઝિક્સ કે કેમિસ્ટ્રી ભણવાની નથી. ના, અહીં વાત છે જીવનમાં એક વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કેળવવાની. એટલે કે વિચારવાની એક ખાસ રીત અપનાવવાની. પણ સવાલ એ છે કે આ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ એટલે શું? શું એ કોઈ બહુ મોટી ફિલોસોફી છે? ના, બિલકુલ નહીં. એ તો બસ 3 સરળ સવાલો પૂછવાની એક આદત છે. કોઈ પણ વાત સામે આવે તો પૂછો, શા માટે? આ કેવી રીતે થયું? અને સૌથી અગત્યનો સવાલ, આનો પુરાવો શું છે? બસ આ 3 સવાલો જ આપણને સાચા રસ્તા પર લઈ જઈ શકે છે. અને આની પાછળનો જે મુખ્ય સિદ્ધાંત છે ને એ બહુ જ સરળ છે. કોઈ વાત એટલા માટે સાચી નથી બની જતી કારણ કે કોઈ મોટા માણસે કહી દીધી. ના, સત્યનો આધાર કોઈ વ્યક્તિ નથી. સત્યનો આધાર હંમેશા પુરાવા હોય છે, એવિડન્સ. બસ આટલો એક નિયમ જો આપણે યાદ રાખી લઈએ તો આપણને કોઈ ગેરમાર્ગે નહીં દોરી શકે. હવે એવું નથી કે તર્ક અને વિજ્ઞાનની વાતો ફક્ત લેબોરેટરીમાં જ થાય. ના, એની અસર આખા સમાજ પર પડે છે. તો ચાલો હવે જોઈએ કે આ જ તાર્કિક વિચારસરણી સામાજિક ન્યાય અને સમાનતા માટે કેવી રીતે પાયાનું કામ કરે છે. આપણું લક્ષ્ય શું છે? એક તર્ક પર આધારિત સમાજ બનાવવાનું. જ્યારે આપણે તર્કના ચશ્મા પહેરીને જોઈએ ને તો એક વાત એકદમ સાફ દેખાય છે. સમાજમાં જેટલા પણ ભેદભાવ છે એ બધા જ અતાર્કિક છે. કોઈ લોજિક જ નથી એની પાછળ. પછી ભલે જાતિવાદ હોય, કોમવાદ હોય કે પછી સ્ત્રી-પુરુષ વચ્ચેનો ભેદભાવ હોય, આમાંથી એક પણ વસ્તુ પાછળ કોઈ તર્કસંગત કારણ નથી. એ તો બસ વર્ષોથી ચાલી આવતી ખોટી માન્યતાઓ અને પૂર્વગ્રહો છે. તો સવાલ એ છે કે આ બધા ભેદભાવનો ઉકેલ શું? અને અહીં તર્કવાદ આપણને એક બહુ જ સુંદર જવાબ તરફ લઈ જાય છે. અને જવાબ છે માનવતાવાદ. એટલે કે ધર્મ, જાતિ, પ્રદેશ આ બધી ઓળખ પછી આવે છે. આપણી સૌથી પહેલી અને સૌથી મોટી ઓળખ એ છે કે આપણે બધા માણસ છીએ. બસ આ એક વિચાર જ આખા સમાજને જોડી શકે છે. હવે બહુ જ રસપ્રદ મુદ્દા પર આવીએ. ઘણા લોકોને એવું લાગે છે કે નૈતિકતા એટલે કે શું સાચું અને શું ખોટું એની સમજ તો ફક્ત ધર્મમાંથી જ આવી શકે. પણ શું એ સાચું છે? શું તર્કના આધારે નૈતિક બનવું શક્ય છે? ચાલો આ તર્ક આધારિત નૈતિકતાને જરા સમજીએ, જેના મૂળમાં કરુણા અને સહાનુભૂતિ છે. જુઓ,
તર્ક પર આધારિત નૈતિકતા કોઈ ભગવાનના કે સજાના ડર પર નથી ટકેલી. એ એવું માને છે કે કરુણા અને સહાનુભૂતિ એટલે કે બીજાનું દુઃખ સમજવાની શક્તિ એ આપણા બધામાં સ્વાભાવિક રીતે જ હોય છે. એ માનવતાનો એક તાર્કિક ગુણ છે અને એનો મુખ્ય નિયમ કેટલો સરળ છે જુઓ. બીજા કોઈને પણ નુકસાન ન પહોંચાડો. બસ આટલું સમજવા માટે કોઈ મોટા ગ્રંથની જરૂર નથી. આ તો એક સામાજિક જવાબદારીની સામાન્ય સમજ છે. અને અત્યાર સુધી આપણે જે પણ વાત કરી એ બધાનો સાર કદાચ આ એક જ વાક્યમાં આવી જાય છે. ધ્યાનથી સાંભળજો. જે પ્રશ્નો પૂછતા ડરે છે તે ગુલામ છે. જે પ્રશ્નો પૂછતા નથી તે મૂર્ખ છે. અને જે પ્રશ્નો પૂછવાની હિંમત કરે છે તે જ સાચો માનવી છે. આ વાક્ય સીધું આપણી સામે એક અરીસો ધરે છે અને પૂછે છે કે આપણે આ ત્રણમાંથી શું બનવા માંગીએ છીએ. અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. તર્કવાદનો હેતુ કોઈ એક વિચારધારાને બીજા પર થોપવાનો બિલકુલ નથી. એવું નથી કે અમે કહીએ એ જ સાચું. ના, એનો અસલી હેતુ તો એક એવા સમાજને બનાવવાનો છે જે પોતે વિચારી શકે, જે સવાલો પૂછતા ડરે નહીં અને જે પોતાના નિર્ણયો જાતે લઈ શકે. ટૂંકમાં ધ્યેય શિક્ષણ આપવાનો છે, દબાણ કરવાનો નહીં. અને આ કોઈ હવામાં થતી વાતો નથી. આ વિચાર જમીન પર પણ ઉતરી રહ્યો છે. જેમ કે બીબી દેસાઈ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ રાકેશભાઈ ધીવર જેવા લોકો, જેઓ પણ આ જ માનવતાવાદી અને વૈજ્ઞાનિક અભિગમને સમાજમાં વિકસાવવા માટે ભાર મૂકી રહ્યા છે. તો ચાલો, આ ચર્ચાના અંતે આપણે એક અંતિમ સવાલ પર આવીએ. સવાલ એ નથી કે આપણે વિચારી શકીએ છીએ. એ તો આપણે જાણીએ જ છીએ. અસલી સવાલ એ છે કે શું આપણે એક એવો પ્રગતિશીલ સમાજ બનાવવા માંગીએ છીએ જ્યાં વિચારવું એ એક જરૂરી અને સન્માન્ય વાત ગણાય? અને આ સવાલનો જવાબ એ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે. વિચારતા રહેજો.